જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અમદાવાદ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શિક્ષક કલ્યાણ નિધિ રમોત્સવ અને ચાણક્ય પારિતોષિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોલેરાના કમિયાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજેતા થયેલ શિક્ષકોને પ્રેરણા તથા પ્રોત્સાહન આપવા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ એસ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણ નિધિ રમોત્સવના સમાપન પ્રસંગે માંડલ નગરની પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ આપવામાં આવેલ. સાથે જ શિક્ષક ઘનશ્યામભાઈ પટેલ અને શિક્ષક પ્રકાશભાઈ બેચરભાઈ ડોડિયાને ચાણક્ય પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો રાષ્ટ્રીય કક્ષાએ યોગમાં પ્રથમ સ્થાન મેળવનાર મહિમ મનન પટેલ તથા જિલ્લા કક્ષાએ ગોળાફેંકમાં પ્રથમ આવે ગોપીબેન કનુભાઈ વાઘરીને તથા જિલ્લા કક્ષાએ ચક્રફેંક પ્રથમ આવેલ કેશરબેન રસિકભાઈ વાઘરીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.